દેખાણા છે. વનના તપસ્વીના વેશમાં ભગવાન રામ આગળ ચાલી રહ્યા છે. પાછળમાં સિયા સુકુમારી ધીરે 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 પોતાના નરમ નરમ ચરણોથી ચાલી રહી છે જંગલમાં. હા, જનક રાજાની દુલારી અને એની પાછળ ભાઈ હોય તો લક્ષ્મણ જેવો. હા, લક્ષ્મણજી પાછળ ચાલી રહ્યા છે અને રામજી આગળ આવી રહ્યા છે. ધીરે ધીરે જ્યાં જોયું તો એક ટપકું દેખાઈ રહ્યું છે. ધીરે ધીરે ચાલતા ચાલતા અને સરભંગ ઋષિને થયું છે, લાગે છે કે મારા વાલા આવી રહ્યા છે. હા, એને આમ ઊભા થઈ ગયા છે, આંખોને ઊંચી કરીને એમ નજર કરી રહ્યા છે કે ક્યાંક મારા રામજી આવી રહ્યા છે. હા, એટલે એમનો જે સ્વર હતો ને નામ સ્મરણનો, એ બેન મોટો થયો છે. રામ 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 આમ કરીને એમણે નામ સ્મરણનો ઉચ્ચાર કરવા માંડ્યા છે કે મારા વાલા જો મારે બૂમ સાંભળે ને, મારો પોકાર સાંભળે ને તો દોડીને આવે, જલ્દી આવે. હવે મારા પ્રાણને મારા શરીરમાં ધારણ નથી કરાતા મારાથી. હા, જલ્દી એમના દર્શન થાય. અને એવા સમયે રામજી આમ નજીક આવ્યા છે ને સરભંગ ઋષિ દોડતા ગયા છે ને ભગવાનના ચરણોમાં સાષ્ટાંગ દંડોત કરી દીધા.